ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2024-27 અંતર્ગત વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ માટેની પરીક્ષા યોજાઈ હતી। સામાન્ય અભ્યાસની સંયુક્ત પ્રિલિમિનરી પરીક્ષા સમગ્ર રાજ્યની સાથે ભુજ કેન્દ્ર ખાતે પણ ખૂબ જ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે। રવિવારે સવારે 11 થી બપોરે 2 કલાક દરમિયાન યોજાયેલી પ્રાથમિક કસોટીમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષક વર્ગ 2, પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને વર્ગ 2 જેવા મહત્વના પદો માટે ઉમેદવારો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। ભુજમાં મહત્વપૂર્ણ પરીક્ષા માટે 9 જેટલા પેટા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા, જેમાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, શેઠ વીડી હાઈસ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, જીર્ણાચાર્ય અજરામરજી સ્કૂલ, સેન્ટ ઝેવિયર સ્કૂલ અને સેન્ટ એન્ડ્રુઝ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે। તમામ પરીક્ષા કેન્દ્રોના 79 બ્લોકમાં 1888 ઉમેદવારો માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની સમિતિની દેખરેખ હેઠળ તમામ પેપરો સીલબંધ રાખીને રૂમમાંથી 2 નિયત રૂટ પર ઝોનલ અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 9 પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ નોડલ તેમજ સબ નોડલ અધિકારીઓ દ્વારા પરીક્ષાનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું। પરીક્ષા માટે જિલ્લામાં 1888 ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી 1505 ઉમેદવારો હાજર રહ્યા હતા। 383 ગેરહાજર રહેતા 80%થી વધુની હાજરી નોંધાઈ હતી। તમામ કેન્દ્રો પર કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગની સાથે ઇમરજન્સી સેવાઓ માટે આરોગ્ય વિભાગની ટીમો પણ કાર્યરત કરવામાં આવી હતી। પરીક્ષા કેન્દ્રો પર કોપીરાઇટ કે ડુપ્લિકેટ પ્રશ્નપત્રો અથવા તેના જવાબો કોપિંગ મશીન દ્વારા અસામાજિક તત્વો સુધી ન પહોંચે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી। ઉમેદવારો કોઈ પણ પ્રકારના ભય કે ત્રાસ વિના શાંતિથી પરીક્ષા આપી શકે। પરીક્ષાના સફળ અને સુચારુ સંચાલન માટે દરેક કેન્દ્ર પર કેન્દ્ર ઇન્ચાર્જ તરીકે અનુભવી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે સમગ્ર પ્રક્રિયાએ ઝીણવટભરી નજર રાખી હતી। બપોરે 2 વાગે પરીક્ષા પૂર્ણ થતા તમામ કેન્દ્રો પરથી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। આજ રોજ જીપીએસસીની એક્ઝામ કચ્છ જિલ્લાના અંદર ભુજ મથક ખાતે 9 કેન્દ્રોના અંદર અત્યારે ચાલુ છે। ખાસ કરીને ગઈકાલે પૂરતા બંદોબસ્ત સાથે આપણે પેપર જીપીએસસી મારફતે એમને મળેલા હતા અને અમારી જિલ્લા કક્ષાની જે કમિટી એના રૂબરૂના અંદર એને સીલબંધ કરવામાં આવેલા હતા। આજે સવારે 9 વાગે સ્ટ્રોંગ રૂમમાંથી એની પ્રોસેસ પ્રમાણે અમારા 2 રૂટ હતા, એ બંને ઝોનલ અધિકારીઓ પોતાના વાહનોના અંદર પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એ 9 કેન્દ્રો ઉપર પેપર પહોંચાડવામાં આવેલા હતા। અત્યારે બસ જસ્ટ પેપરની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને આના અંદર મુલ્કી સેવા વર્ગ 1 અને એકાઉન્ટ ઓફિસર એની ખાસ પરીક્ષા 4 જેટલા વિભાગોની આ પરીક્ષા લેવાનાર છે અને એના અંદર ખાસ કરીને 1888 જેટલા ઉમેદવારો નોંધાયેલા હતા। અત્યારે હાજરી પણ અમારી પૂરાઈ ગઈ છે, એટલે 1505 વિદ્યાર્થીઓ એ પરીક્ષાના અંદર હાજર છે, 383 વિદ્યાર્થીઓ ગેરહાજર છે, એટલે ટોટલ 80% કરતાં વધુ હાજરી છે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર અત્યારે પરીક્ષા ચાલી રહી છે। ખાસ કરીને પરીક્ષા સમિતિના અમારા અધ્યક્ષ માન્ય કલેક્ટર સાહેબ, માન્ય આરએસી સાહેબ એ બંનેના માર્ગદર્શન તળે સુંદર રીતે પરીક્ષાનું આયોજન અને એની પરીક્ષા જિલ્લા કક્ષાની બેઠક અમારી થયેલી હતી। ખાસ કરીને જે નોડલ અધિકારી અને સબ નોડલ અધિકારીઓ એ પણ પોતાની સુંદર રીતે ફરજ બજાવી રહ્યા છે અને ખાસ કરીને દરેકે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમો, હેલ્થ વિભાગની ટીમો પણ કાર્યરત છે અને સુંદર વાતાવરણના અંદર આ પરીક્ષા ચાલુ છે।